ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારા આજના એક ન્યૂ બ્લોગમાં. તો ચાલો જો આજે ફાઇનલી મોર્નિંગમાં બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. અને જો કે મોર્નિંગ નથી પણ કેટલા વાગ્યા છે, 10:53 થઈ ગઈ છે, એટલે 11 જેવું વાગે છે. તો હવે આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે અને કામકાજ બધું પતી ગયું છે, ફ્રેશ પણ થઈ ગયા અને પાછો નાઇટ ડ્રેસ પહેરી લીધો, કેમ કે પછી કામમાં ના મજા આવે એટલે. તો ચાલો પાછા આપણે હમણાં મસ્ત રેડી થઈ જઈએ, કામ બામ પતી જાય, જમી બમી લઈએ એટલે. તો ફાઇનલી તમે લોકોએ કાલે બાને એને બધાને બ્લોગમાં જોયા, આજે મસ્ત બધા વાતો કરશે. ચાલો તો હવે આપણે આગળ જોઈએ કે શું કરે છે બા ને બધા. ઘણા ટાઈમે દેખાણા તમે. બધા રાહ જોતા હતા દાદા તમારી. કોણ? આ બધા વિડિયા વાળા. હા ઈ હશે કે ક્યાં ગયા, એને કઈ વયા ગયા. લે તમને ખબર નથી કઈ વયા ગયા કે ઈ કે ના વિડિયા વાળા રાજુ દાદા કેમ ન દેખા. બાપા વયા ગયા. દુકાને આમ ઠેકા નો જાય તો બાપા વહી ગયા લાગે છે. હા એમાં કેવામાં કઈ વાંધો નહીં. હાલો હવે જમવો નથી. હાલો મેં કોઈ સુમિત આવે તઈ થાય. હવે એના જે કલાક એને થાય કઈ નથી. ફોન કરજો શું કેસ. કે કઈ રહો હમણાં કઈ હા તો રોજ હું અને એક કામ હતું ને. એ દાઢી કરાવવા ગયા, વાળ કપાવા. ઓહ આયા હા. હવે નાસ્તો કર્યો બસ કઈ ઘરે. મેં કોઈ ચા છે ને કર લે કીધું જોહે ત્યારે. ખજૂર પાક ને અડદિયો ને એવું ખાધું એને. એમને ચા નસ કર્યો. ના. તો લેવા તા દૂધ વધારે એ છે. ભલે ચા દૂધ. ચા બંધ કરી દીધો. હે વાનત કરતા. ના હા ઓછો. સારું ચા ખાંડ દૂધ હા એ બધું તો લેવા તો ઈ તો હોય તો કઈ રાખે છે. હવે સરબતનો શીશો રાખી દે છે. હા એ તો ઉનાળો તો ઈ જ રાખું. હા. કાંઈ નું આવે. હમણાં થોડાક દી બંધ કરી દીધી. હા ના ના શિયાળો તો પીવું, ઉનાળે નો પીતા, ઉનાળે ઠંડુ રાખશે. એ નકરી ખાંડ જ આવે બા. તો હું કરું? જ્યુસ બનાવી સવારમાં કોક આવે તો એના હાટું તો હોય ને. હા એ આપણે ભલે નો પી, કોક આવે ને તો આપણે કરવો પડે ઉનાળો. હોય ને, આજુબાજુમાં દૂધ જળતો હશે ચા પી લઈએ. બાજુમાં જ મળે. હે? એક મકાન મૂકીને. વધારે હોય. આ જો હોટલે ચા ઓલા આમળાની બહુ ચા પીવા આવે. પાછળ લે એટલા. હા. તમારે રાહ જોતા હતા બા બધાય. કોણ? આ બધાય વિડીયો વાળો. વિજય વાળા તો હમણાં ટેલિફિલ્મ નથી દેખાતા. ટીવીમાં દેખાતો. જોઈએ વહી ગઈ હતી. હા, ઈ વાત હતી. હારું વહી જતો, ડેડામાં છૂટી જાય બીજું શું હોય. ત્યાં શું કામ છે જ્યાં ના ખાયા પછી. તો બસ વળી પાછું ચાલુ કરું આપણા બધું. જેવા કરો ને, હા. એવા નાખશે. ઠંડી કેવી છે? ઠંડી તો છે. આજ થોડી ઓછી છો, થોડીક ઓછી લાગે મને. પાર્ટીમાં તપતું હોય છે. ખાટો ડાળ એનું તો પૂછતી હતી. તડકો સારો આવે ને ત્યાં. પછી નો આવે, દીવું તો આવી જાય. પછી ઓલી બાજુ આવે. અમારે તો પવન જ એટલો આવે ને. ઉગમનું રહ્યું ને, આપણે આ બારનું જ છે તમારે. અમારા અહીં બાજુ નથી. તડકોય આવે. તડકો સવારમાં આવે. સવારમાં તડકો આવે. બપોર પછી ઓલી ઉગમણે આથમની વાળાને આવે તડકો. તો એટલો બધો તડકો ન આવે કઈ. નહીં, આ થોડી વાર જ આવે. થોડીક વાર આવે પછી આમાં ઊંચા માળ રહીએ ને એટલે તરત છાંયો આવી જાય. હવે થોડાક ની સેટ આવે. હાથ માળ છે. આ સંક્રાંત જાય ને એટલે થોડીક ઓછી થઈ જાય. હા. હજી 7-8 દી રહે. બહુ ટાઈટ હતી છે, આધાર બગડે જ નાખી. હું કામ નહીં. ના થોડી ચડ્યું તો ઠીક છે. પણ અહીંયા ઓછી છે હો. હે રાજકોટ અમારે ત્યાં જાજી છે. ડોસા બોસામાં તું જોતે લઈ રાજકોટમાં જ મોટા બરાબર. પડ્યા હતા. છે ને? ગરમી આ કોના પાપડા? હમ. ડોસા તો જશે યાર. એસી ચાલુ જ છે ને? એસી ચાલુ છે. તે ઉનાળો આ લોકો એમાં વયા જાય તો થાય કાંઈ શીખે નહીં. હજી તો તમારે તો વિચાર નથી આવવાનો. પાછો હું ખબર. આવો ને પાછા નહીં. આવતા રહી છે એટલે મજા આવે. શું કરે હવે શું ખબર. અહીંયા ફાવે છે ને નોકરીમાં? પગાર નહીં આપ્યો. પગાર તો ખબર નહીં. આવી ગયું છે ને એકવાર તો. હા એકવાર મહિનો તો 5-6 તારીખે જ જાણે થઈ ગયો. આવી ગયા, એકવાર આવ્યા. હા.
તમે હલાવો. ના ના મને આ ન ફાવે ભૂમિ આ જેમ રાખે મારી મજા આવે. એવું ના હોય કઈ મજા જ આવે, બધાય મજા આવે. ઓલો ખાઈ છે કોઈ દી થયેલું નથી એટલે ન ફાવે. ન ફાવે રાજકોટમાં આવે બધાય ફાવે તો એવું લાગે ખાલી તમને. ન ફાવે થયેલું નથી કોઈ દી. ત્યાં હોય ને રાજકોટમાં હવે જાતિ જિંદગી ક્યાં છે? એમાં શું હોય હવે? મકાન બધું ફેરી નાખે તો જવું પડશે ઘરે આ વેલા મોડા આને ચેન્જ કરવું હોય તે કાલે આમ હોય જાય પછી આ વયા જાય પછી. તમારે આવી ગઈ તારીખ તમારે? હો પછી જેમ કરવું હોય એમ નહીં, તમારી તારીખ આવી ગઈ? તારીખ હા, દે. તારીખ તો નથી. ઓનલાઈનમાં વારો આવે તો થાય. વાય ઓનલાઈન હાલે. અહીંયા કુદરડા પિંગલા પડ્યા છે. કે ભગવાન મારી દોરી ખેંચી લઈ આવે, મારી દોરી ખેંચી લે. એ કે તને ખેંચીને શું કરવા? અહીંયા પિંગલા પડ્યા છે. બિચારા કંટાળી ગયો છેલ્લે છેલ્લે એમ કહેતા હોય. અહીંયા કરતા અહીંયા સારું બા. અરે અહીંયા નથી સારું. અહીંયા સારું નીચે. અહીંયા ઉપર વાળા એમ કહેતા હશો નીચે હતા તો સારું હતું. અવતાર પણ જેનામાં અવતાર લીધો હોય ખોરિયામાં, ક્યાં ખોરિયામાં અવતાર આવ્યો હોય કે ન ખબર. એ તો કોઈ જાણે જ નથી ગયું કેના ખોરિયામાં અવતાર ગયો. પવન કેટલો આવે છે? ઓલા ઝાડવા આવે છે. એનો જન્મ તો છે જ. હા ગમે ત્યાં પણ એનો જન્મ છે. હાલો હવે જમી લે. હાલો 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 અરે તો પછી આવે છે ન મોડેકથી આવશે. 2 દિવસ 3-4 વાગે આવે. લીધો લીધા. મારો હા ચાલ. જરાક લઈ લો બાજુ. હલો ચાલો તો જો મસ્ત રેડી થઈ ગયા છીએ અને જમી કરીને મસ્ત સુઈ ગયા હતા. આજ તો આરામ હતો. શરદી ઉધરસ થઈ ગયા, શિયાળો આવ્યો તો વાગી ગયા છે જો 6:12 જેવું થઈ ગયું છે. ચાલો તો હવે આપણે જવાનું છે એક જગ્યાએ, તો જઈએ અને જોઈએ કે શું કરવાનું છે અને ક્યાં જવાનું છે. ચાલો જવું છે ને? ઓકે ચાલો. અરે ના કેવી ઠંડી હોય છે. ઓ ભાઈ છે નકર તો રોજ બેન છે, આજ વધારે લાગે ઠંડી જાણે. બહુ જ હતા. ઠંડી છે. લાઈટ કાપતા હોય ઘરમાં. લાઈટ આપણે ફોન લેવા ગયા ને લાઈટ ચાલુ કરીએ. ઘરની લાઈટ ના બેરા. બધા નહીં. બધામાં મફલર બાજે તો સંભળાતા હોય છે. એમાં વળી મફલર બાજે. પછી ક્યાંથી સંભળાય? એ તો ન સંભળાય તો ખબર કરે કા દાદા? તો આવું નથી તમારે? આવું નથી? ના 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 પાડે છે. દોસ્તો મોકલાવી દેજો ને. ના મોકલાવીશ નહીં, ભેગું જવું પડે. હા એ વાત સાચી તારી. એ ઓલો હે બટેકા વાળો ઢોસો, ઓલો ના ક્રીમ વાળો ન હોય. તો ઓલો મેગીનું ઈ બધું હોય. એમ નહીં, રાજકોટનું કહું છું. રાજકોટ આ ટાઈપનું હોય બેટા. ટાટ બોડી પડવા દી ઓછી આવશું બે ત્રણ કિલો ખાઈ રાખજો. ટાટ ઓછી પડે પછી આવશું. પણ મારી બેનને અહીંયા કરાવી સ્ટાર્ટ કરે. હા પછી બે બેન રહેજો. એને આડો પૈસા કામ છે. એ કહેતા તારા દાદા એ કે તારી બેનને અહીંયા ફોન કરી તેડાવી દેજે કે પડતો મૂકી જાય. એટલે સાંજે પછી તેડી જાય. ભલે ને રોકાય એમાં હું. હા જો ને હવે એને સારું હોય છે તો આવશે. ન્યા તો સારું છે ને ઘર રાજકોટ. હમણાં બેનના દીકરાનો છોકરાનો જન્મ દિવસ હતો છોકરીનો. એટલે રાજકોટ રહેવા ગયા પછી કોઈ જમણવાર કર્યો જ નહોતો. તો કે જ્યોતિને દક્ષાને પરતાને પવાને મારી બેનનું ઘર ચારેયને કીધું તું અને જન્મ દિવસમાં વાડી રાખી તો બહુ માણસ થઈ ગયા બહુ ઉપર. વાડી રાખે એટલે થાય છે. ઘરે ન હમાય એટલું માણસ. હા ઓલા અમૃત રમલા છોકરી ફેમસ છે રમલો રમલા છોકરીનો જન્મ દિવસ હતો. રાજકોટ ગયા પછી વાસ્તુ કઈ કહ્યું નહોતું કે આટલામાં કરનાર જન્મ દિવસ. પછી ખાઈ શકે એમને તો ખવાય 200 રૂપિયા દીધા બધાને છોકરીને હાથમાં. બધા ગયા હતા તે દિવસે અડી નતું મારી બેન તું ગઈ હતી મને જાવો રસ્તો નથી કરતી. નો ગમે હવે ગઈ ના નો ખબર ભૂમિ તમને લાગે જેમ કે બાપા રસ્તો જ ન હોય.
હું ક્યાંય હોય જતી આખું દુનિયાની છેડે પગ હાલવા જાય ને. હાડકા દુખતા હોય, હમ. પગ દુખે, કડ દુખે, આખું ટાઈમની પછી નો કાપડ હા. હા બધું હતું બધું બોલ હલો તો પેલા લઈ જોઈ સ્વેટર ક્યાં તમારું જેકેટ? ઓલું બધું બેન જેકેટ ઉપર જ લીધું બધું લીધું. પેરી તો લે ને ઓલું. ઓલા પ્રિયાની આવ્યા છે. ફોન છે મારે. બિરયાની આવે છે બારી મને નથી એવું અને મોકલાવી દીધું લે ના મોકલાવશે નહીં, હા મોકલાવશે નહીં. ઢોસો ખાવો છે રોટલા કરતી જા ના ના હવે બનાવી ન દઈ, પણ હવે બનાવી ન દઈ. ના પણ હવે બનાવી ન દઈ બા, કઈ બનાવી ન દઈ ને હવે લઈ આવી ન દઈ. હા હાલો તમે ભેગા. સારું તો હાલો પેરી આવજો. લે. હે એવી બધી ટાટ નથી હા હવે મારે ફોન વાઈ જાય કાકા. જો જાડો પેટમાં ભરી જાય પછી જાડો તો જો કેટલા હલે. લે એમાં નાખે તો પહેરવામાં આવે તો કાંઈ માગો ન જોવાનું જાતનું કઈ માગો તો કોટમાં પડે તારો જાકેટમાં કઈ જાકેટ પર માગો પડશે ટોપી બોપી બધું મોજા બધું ટપકા લેવાય આ ચંપલા નથી તાર પેર લઈ જવા ને ના ના ઓલી ચામડા નતો ને ખાવું લાવો રસના નતા રસના જેવા જાદી. અમારા છોકરા લોકો કારીગર બિચારો ચા બનાવે છે પગમાં ચપલા નતા એટલે દાદા જે કીધું તો ઈ કે લક્ષ્મણને કે ઈ કે ચપલા સુમાના પેડે પહેરશે હા, હારું, દઈ. લઈ આવજો દઈ તા. હાલો જાવ છો ને. હાલો હાલો બા. બસ એટલામાં હવ લે ઘડીક તો બે પણ તમે આવજો ઘરે. સુખી. ખાવું હોય તો દેજો ઢોસો બોસો ના પણ ઈ તો ઢોસો તો પણ તમે કઈ આવે છે નવકા લઈ આવશે ત્યારે જાહે એની પેલા હમણાં લઈ આવી દેશે તમને એટલે મેં આઠો પાક ઉડે ચાલે હા ભલે હમણાં થોડીક વાર પછી લઈ આવી દે 7:30 વાગે હજી તો હારો તો નહીં કેવું હાલો હવે આવજો હો તમે. હા. રોકા બેટા થોડીક હજી પછી જાજો ને ઘડી બે મિનિટમાં ચાલો તો ફાઇનલી હવે ઘરેથી નીકળી ગયા હતા. બા ને એ લોકો તો ના પાડતા હતા કે રોકાવાનું હજી થોડીક વાર, પણ હવે ઓફિસે જવાનું હોય એટલે પછી ના રોકાઈ શકી. અને જો પ્રિયા અને દીક્ષિતભાઈ પણ આવ્યા હતા તો એમને પણ મળવાનું હતું, તો પછી અમે ફાઇનલી ઘરેથી નીકળી ગયા અને કીધું બહાર થોડી વાર ચક્કર મારીને પછી આપણે બધા ડિનરમાં જઈએ. તો જો પહેલાં ટ્રેન્ડ્સમાં ને મોલમાં ચક્કર મારી અને પછી અમે લોકો આવી ગયા હતા કલાતીતમાં. જો કલાતીત ઇન્ટરનેશનલ કરીને હોટેલ છે અને અહીંયા બાજુમાં એનું કાફે છે, તો જામનગરમાં આવેલી છે. ચાલો તો હવે આપણે અહીંયા ડિનર કરવાનું હતું આજે, ને પહેલાં કંઈક પાર્કિંગ માટેનું ડિસ્કસ કરતા હતા અને પછી અમે લોકો પહોંચ્યા ત્યાં. મમ્મી ને પપ્પા પણ આવી ગયા હતા અને જો હમણાં જ રિનોવેશન કરી છે. પહેલાં આ રીતને જ હતું પણ થોડું ઘણું એમ્બિયન્સ ને બધું એ લોકોએ ચેન્જ કર્યું છે, તો કીધું ચાલો હવે આપણે અહીંયા ચેન્જ કર્યું છે ને તો આપણે અહીંયા ટ્રાય કરવા જઈએ પાછા. તો અમે લોકો ત્યાં આવી ગયા હતા અને ત્યાં જો રૂમ્સ ને એ બધી પણ અવેલેબલ છે અને બેન્ક્વેટ પણ છે. તો ચાલો હવે આપણે અંદર જઈએ અને ત્યાંનું એમ્બિયન્સ ને એ બધું જોઈએ. તો જો અહીંયાથી એનો ગેટ છે, રાજભોગ કરીને ત્યાં થાળ છે એ ફેમસ છે. ને અમે લોકો આવી ગયા હતા અંદર. જો સૌથી પહેલાં એન્ટ્રન્સમાં મસ્ત એવા હનુમાન બાપા હતા, તો બધા દર્શન કરી લ્યો. એકદમ મસ્ત એને છબી હતી. અને પછી અમે લોકો આવી ગયા હતા અંદર. જો અંદર થોડું ઘણું હજી ટ્રાફિક હતો, બહુ હતો નહીં, તો અમે લોકો થોડાક વહેલા હતા કેમ કે અમારે પછી રાજકોટ રિટર્ન જવાનું હતું. તો જોઈ લો અહીંયા એકદમ મસ્ત એવું એમ્બિયન્સ કર્યું છે. અને જો અહીંયા મસ્ત વાતચીતો ચાલતી હતી, મમ્મી ને પ્રિયા બે વાતો કરતા હતા અને એનો સ્ટાફ પણ બહુ સારો એવો છે. અને જો અહીંયા ક્રિકેટ ચાલતો હતો મસ્ત એવું, બધા એ ડિનર કરતાં ક્રિકેટની મજા લેતા હતા. જુઓ આજે કંઈક મેચ પણ હતો અને પછી હવે મેનુ કાર્ડ આવી ગયા હતા, તો ફાઇનલી હવે મેનુનું ડિસ્કશન થતું હતું કે શું જમવાનું છે, કેમ કે મેનુ તો હવે બધી જગ્યાએ ડિજિટલ જ થઈ ગયું. તો એ જો હતા એક મેનુ ભાઈ આપ્યું હતું અને ફાઇનલી હવે ઓર્ડર પણ દેવાઈ ગયો છે. અને જો પપ્પાને બધા લોકો વાતો કરતા હતા અને ચાલો મેં કીધું હું પણ આવી જાય વ્લોગમાં, કેમ કે હું શૂટ કરતી હોય ને તો પછી હું રહી જ જાઉં છું. અને જો સૌથી પહેલાં તો આવી ગઈ હતી આ ચાઇનીઝ ભેલ. જો તો ભાઈ હું વ્લોગ કરતી હતી ને તો ભાઈને એમ કે
ભૂલમાં એ લોકોએ ઉપાડી લીધું કે પાછો રાખી દો. મેં કીધું ના ના કંઈ વાંધો નહીં, તમે તમારે લઈ લ્યો અને સર્વ કરી દો બધાને. તો જો સૌથી પહેલાં તો ચાઇનીઝ ભેલ આવી ગઈ હતી, પછી જો આ મસ્ત એવી મેક્સિકન પ્લેટર આવી ગઈ છે, એકદમ મસ્ત એવો ટેસ્ટ હતો. જો ચીઝ બોલ ને નાચોસ ને ટાકોસ ને રાતનું બધું હતું. અને જો આ લોકોએ બધાએ પંજાબી મગાવી લીધું હતું, તો પંજાબી ને નાન ને બધું પણ આવી ગયું હતું. અને ફાઇનલી હવે જમવાનું સ્ટાર્ટ થઈ ગયું હતું. જો મસ્ત એવો બધો ટેસ્ટ હતો. અને પછી અમે લોકો જમી કરી અને આવી ગયા હતા પાછા કારમાં, કેમ કે હવે અમારી બસ હતી તો અમને આ લોકો લાસ્ટ સુધી છોડવા આવતા હતા. અને 8:28 તો જો થઈ ગઈ છે અને 8:30ની અમારી બસ હતી. ફાઇનલી પછી અમે લોકો બસમાં બેસી ગયા અને ટાઈમસર પહોંચી ગયા હતા. જો અહીંયાથી મસ્ત એવું બહાર દેખાતું હતું. ચાલો તો આજનો ફેમિલી સાથેનો વ્લોગ તમને ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.